અમરેલી જેલમાંથી હળદળમાં બનેલી ઘટના, ખેડૂતો જેલ મુક્ત. કડદા પ્રથા સામે અવાજ ઉઠાવનારા નિર્દોષ 6 ખેડૂતો જેલમાંથી મુક્ત. સત્યમેવ જયતે ફરી એકવાર સાબિત થયું. જે ખેડૂતો પર અન્યાયી લાઠીચાર્જ થયો, જેને નિર્દોષ હોવા છતાં જેલમાં ઠેલાયા, એવો દિવસ આજે ઇતિહાસમાં લખાય એવો છે. આજ ખેડૂતની હિંમત જીતી છે, સત્યની જીત છે. હળદળમાં સરકારના દબાણ, રાજકીય અહંકાર અને ખોટા કેસોના ઢગલા સામે ખેડૂતોએ પોતાના અધિકાર માટે જે લડત લડી છે, એ લડત પણ પક્ષપાતી પ્રણાલીને અરીસો બતાવે છે. આજે જેલમાંથી બહાર આવતા ખેડૂતોના ચહેરા પર થાક તો છે, પણ તૂટન નથી, દુઃખ છે પણ ડર નથી. કારણ કે સત્યના માર્ગે ચાલનારને અંતે જીત જ મળે છે. ખેડૂતોનું આંદોલન હવે માત્ર કડદા પ્રથા વિરોધ નહીં, પણ અન્યાય સામેની પ્રજાની લડત બની ગયું છે. આજનો દિવસ ઇતિહાસમાં યાદ રખાશે. સત્યને દબાવી શકાય, પણ પરાજિત ન કરી શકાય. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. આજે જોવા જઈએ તો એ ઐતિહાસિક દિવસ છે કે જેમાં એક ક્રાંતિકારી યોદ્ધાઓ, જેને કહી શકાય કે જે અનીતિભરી જે યોજનાઓ હતી, એટલે કે કડદા પ્રથાઓ હતી, જેમાં ખેડૂતોની જે જણસના ભાવ જે હતા એ યોગ્ય રીતે નહોતા મળતા, અને જે ભાવ હતા એમાં કટકી કરવામાં આવતી, તેની સામેની જે આ લડાઈ હતી, એટલે કે આ કડદા પ્રથાની વિરુદ્ધની જે લડાઈ હતી, અને એ કડદા પ્રથાની વિરુદ્ધની લડાઈમાં જે હળદળ ખાતે જે ઘટના બની, જેમાં વર્તમાનના જે જનરલ ડાયર છે, એ વર્તમાનના જનરલ ડાયરે કહી શકાય ખેડૂતો ઉપર બર્બરતા ગુજારી, ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, ખેડૂતોને કહી શકાય કે પોલીસની લાઠીઓ વડે મારવામાં આવ્યા. અને ત્યારે આ ખેડૂતોને જયારે જેલ હવાલા કરવામાં આવ્યા હતા, ત્યારે મને યાદ આવે છે કે ઇતિહાસમાં પણ જયારે સરદાર પટેલ, આ કહી શકાય કે ખેડૂતોના સરદાર જેને કહી શકાય, એને પણ આ પ્રકારની મુહિમો લડી હતી, ત્યારે પણ જેલમાં જવું હતું. અને આ જે અત્યારે જે યુવાનો જે આવ્યા છે, તો આજે મને ફરી વખતે ઇતિહાસ ક્યાંક ને ક્યાંક પુનરાવર્તિત થતો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે એ લડાઈમાં પણ ખેડૂતો
જયારે જેલમાં ગયા હતા એ ડુંગળી ચોરનું બિરુદ મેળવ્યું હોય કે પછી કહી શકાય કે ખેડૂતને સરદાર પટેલને સરદારનું બિરુદ મેળવ્યું હોય, તો આજે આ ક્રાંતિકારી યોદ્ધાઓ છે કે જેને અનીતિ સામે, જેને અત્યાચાર સામે અને જે કરદા પ્રથા હતી એના વિરુદ્ધની સામે આ ક્રાંતિકારી યોદ્ધાઓએ એ જ્વાલા બન્યા અને જે કહી શકાય ચિંગારી આખા ગુજરાતની અંદર જે કહી શકાય કે ફેલાવી, તેને કારણે આજે ગુજરાતની તમામ એપીએમસી માર્કેટો જે કંસનો દરબાર બની ગઈ હતી અને જે આ કહી શકાય કે જેટલી પણ સહકારી સંસ્થાઓ હતી એ કુબેરનો ભંડાર બની ગઈ હતી, આજે એને ખુલ્લી કરવાનું કામ આ તમામ જે ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને કર્યું છે. આજના દિવસે માનનીય હાઈકોર્ટે એને જામીન મુક્ત કર્યા છે. માનનીય હાઈકોર્ટ સમક્ષ આ તમામ બાબતો જે રજૂ કરવામાં આવી તો માનનીય હાઈકોર્ટને પણ એવું લાગ્યું કે ભાઈ આ જે બાબતો છે એ બાબતોમાં ખેડૂતો નિર્દોષ છે. આજે એને જામીન મુક્ત કર્યા છે. આશા રાખીએ છીએ કે આવનાર દિવસોની અંદર જે પણ બીજા જે અન્ય ખેડૂતો જે જેલમાં છે, લગભગ જોવા જઈએ તો આજે 6 ખેડૂતો એ જેલ મુક્ત થયા છે. તેની સાથે સાથે બાકીના જે ખેડૂતો છે એમાં 34 જેટલા ખેડૂતોની સોમવારે બીજી હિયરિંગ થવાની છે, તો એ પણ ઝડપથી જેલમુક્ત થશે. આજે ફરી એક વખત સાબિત થયું છે કે સત્યમેવ જયતે. આજે ફરી એક વખત સત્ય છે એની જીત થઈ છે. આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નથી કરી શકાતો. એવા આ યુવાનો જેને હંમેશા ખેડૂતો માટે પોતાનો અવાજ બુલંદ કરવાનો, જેને કહી શકાય કે એ ક્રાંતિ જલાવવાની જેનો પ્રયત્ન કર્યો, એ ખેડૂતો આજે જેલમુક્ત થયા છે. એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. અમરેલીની જેલ બહાર અમે ઉભા છીએ, સાંજના 8 વાગ્યા છે અને જોવા જઈએ તો એમને પણ બોટાદ જવાનું છે. એટલે કહી શકાય કે આગળના જે દિવસોની અંદર જે લડાઈ લડવાની છે એ અમે વધારે જોમને જુસ્સાથી લડીશું. આગળના દિવસોની અંદર આ જે બીજા જે ખેડૂતો છે એ પણ ઝડપથી જેલમુક્ત થશે એવી આશા અપેક્ષા રાખીએ અને અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. આવનાર દિવસોની અંદર બાકીના જે પ્રવીણ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, રાજુભાઈ બોરખતરિયા હોય કે એની સાથે સંકળાયેલા બીજા જે અન્ય 80 જેટલા હજી પણ જે લોકો જેલની અંદર છે એ ઝડપથી છૂટશે એવો અમને આશાવાદ છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.